અફા આવરી ફરતા હોય અને કૂતરું ખાલી એકદમ કડવા ના આવે ને પછી તો આપણે પહોંચી વળશે. અરે કાકા એ માટે કોઈ કડવા ના આવે પણ કાકા આપણે અયળમ અને કપા મુકુતીએ. અબે તેરે નામ કા કુત્તા પાલુ તું એ પેલા ને ગોળ ચક્રી જ લે. ઓય પેલા આવશી ને એટલે આવું જ મગજ દોડાવશી પણ કૂતરું રહ્યું ને એ કૂતરું છે કોઈ પતંગ બીજું નહીં. તે એડામાં આવીને પડ્યું છે કપામાં આવીને પડ્યું છે. મારી વાત સાંભળ આ જનાવર રહ્યું ને એ એડામાં કપામાં આવી રીતના બેસી રહે તો એને હવા જોવે તડકો જોવે તો આવામાં હોય. હા લે તારા મગજ નહીં આર્યું નહીં. જો શેતરમાં ડાબડી મોટો કહેતો તો ને એટલે શેઢા ઉપર હોય કો તો હારો સોયલો હોય ને એ હોય કો તો પછી આવી નેક પાયેલી હોય ને તો એ ખોદીને બેઠું હોય. એવું એમ ઓય અંદર ના બેહે એટલે હીરે અંદર ફરશી અને આપણે છે ને બહારથી ગોતીને લઈને જતા રહે. સમજો સમજો સમજો. અને મને એક અવાજ આવડે જ છે બોલાવતે છો કરકુલ્યું 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 આવું કરે ને એટલે એને એવું લાગે કે રોટલો નાખવા આયા છે. પણ કાકા હારી કૂતરો એવું બધું ના સમજે. આ દેશી કૂતરો નહીં યાર, ઇંગ્લિશ કૂતરો હોય. તો ઇંગ્લિશમાં કરકુલ્યાને શું કહેવાય તા? ઇંગ્લિશમાં કોક બોલવું પડે કાકા. હા થોડું થોડું તો આવડે છે. ડોગલ્યું 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 નહીં કાકા, ડોગ કહેવાય. હા હવે તું બધી વાત જવા દે. કી 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 હું તો સમજ છે ને. સિસોટી મારો સિસોટી. તું જા ને તારે ગમે એવું કૂતરું હોય ને ઇંગ્લિશ હોય કે ગુજરાતી હોય ને તો હીરો અવાજ તો વભળે તાણી અને સમજે કે મને બોલાવી છે અને કઈડે ના. સારું હેડજો, તું ખાલી બોલાય. મને ખબર હોય અમે મારી વાત નહીં હેડવાની હવે. કી 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 લે 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 કી 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 કી. અપા પેલા છે ને બધા શેઠા ચેક કરી દે. આ બધાય? હા અને ગોડા મળશે ને તો શેઢા ઉપરથી જ મળશે તને કહું. શેઢા પરથી નહીં મળે તો મળશે જ. વિશ્વાસ કે પણ વિશ્વાસ આમ શું જાય છે તાણી. સારું બસ મળશે. હા એમ જોયું ફૂમતે જોયું? અલ્યા કંઠેર નહીં રાયડો છે દશમન શને બેઠા રહો છો? એ ફૂમતે આવી આઈડિયા કોઈ લાવ. અરે હું નહીં બેઠો લ્યા, ચિંતા શું લેવા કરો છો તાણી? એમ તો આ તો ખાલી તમને તો સપોર્ટ માટે હું હંગાત લાયો, બાકી તમને હજુ મારી ખબર નહીં. બાથે પડું બાથે તો મેલું ના કૂતરાને તમને કહું. એવું છે તો જો ખેતરમાં તો આપણે આવી ગયા છે. હું એકણ હંતાઈ રહું, તમે જઈ અને કૂતરો લેતા આવો. જો હેડો. મર્યાદા એક મર્યાદા રાખવી પડે એમ જાનવરની, તમે સમજ્યા? હેડો જબરજસ્ત લે કરી જાય ને ફૂમતે કોઈની નજર ના પડવી જોવે. એમ ખબર છે કોઈ છે? કોઈ નહીં આવતા. હરીજી હા હું શું કહું છું? હા જો પોઠાની તો આમ તો આપણે જરૂર નહીં, પણ લેવું સારું રક્ષા માટે. રક્ષામાં ના, રક્ષા માટે નહીં તો હંગાત જુઓ એમ. હા ને કે આપણી બે જણે કેવા છો? જીવતા જાગતા વાઘ. હા શું હા તો ખોટું આ પડી. અને મારે હા મારે પેલું જો આગળ આગળ આવી ગયું. હરીજી પેલા બે જણા બાપ બેટો આવી ફૂમતે એટલી ઘડી આપણે જો કૂતરાનો વાંધો નહીં. કૂતરો તો હું કાબુ કરી લ્યો. આ ચમ લીધું છે ખબર છે? કદાચ જેમ બીજા ત્રીજા માણસો કણાવી તો એના બૈડામાં આમ પગમાં જતા ફાવે કે એમ તો પછી આ બંકો નહીં. તેમ તાર આગળ કરી દેજો મને. અલ્યા ગમે એટલા હશે તો ભમાયો તમને કહું હું. મારી વાત કાપી ના નાખો યાર. તમારાથી કોઈ વર્તું નહીં, તેમાં તમે મારા જોડે સપોર્ટ લેવા આવ્યા છો. એટલે હરી ફેંકવાનું બંધ તો કરતા નહીં તમે. તમે ભૂલો છો, આ તો એક જાનવર છે એટલે તમારો સપોર્ટ લેવા આવ્યો છું. બાકી હોમે મોણા હોત ની તો આ બંકો એકલો પહોંચી વળોત. અરે ફૂમતા કાકા હું તમને માનું છું. જે તે જમાનામાં તમારી જવાનીમાં તમારો વટ હતો, હવે આવ્યું છે ઘડપણ. બરાબર, એટલે તમારું કોઈ હેરતું છે નહીં, તમારાથી કોઈ વર્તું છે નહીં. એટલે મહેરબાની કરી અને વધ પડતું ના બોલો. જેટલું હું કહું છું એટલું જ કરો. એટલે હરીજી તમને હજુ મારી ખબર નહીં, તમે થોડાક ભૂલા પડો છો. હાલ હેડવાનું કરો. અમે તો જોડે ઓળખતા જ ના હોય ને. ઓવે ઓવે
હા ભૂપતજી, હા મને તો નહીં લાગતું કે 51,000 રૂપિયા આપણા હાથમાં આવે. અરે આવશી ખ્યાગારજી, એક કૂતરું જ ગોતવાનું છે ભલા આદમી, એટલે આપણે વાઘ નહીં ગોતવાનો. ભૂપતજી, હા એરું કૂતરું નતું, બીજું હતું. એવું હતું એમ? ઓય, લ્યા તારે ખરેખર એવા કલરનું કૂતરું જોવા મળતું નહીં ચોય. હે ભૂપતજી, હા 8-10 મજૂર કહી દેવા 500 રૂપિયા. ઓહ તારે એટલે મજૂર બધા ચકરી હોય પણ આપણે એને વાત જ નહીં કરવાની ને. એ ગામમાં બધાને ખબર હશે લ્યા, આખા ગામમાં પોસ્ટર માર્યા છે કૂતરાનો. એટલે આવી રીતના ઉભા રહેવામાં ટાઈમ બગાડશો ને વાતામાં ટાઈમ બગાડશો ને, ગોતવાનું રાખો. અલ્યા પણ ચોકન ગોતવા જવું યાર, ગોતીને થાય છે કૂતરું હાથમાં જ આવતું નહીં. અરે શાંતિ રાખો ખેગારજી, ખાલી હવે છે ને આપણે કૂતરાનું જોન ના આલો. તો? કૂતરા જે બાજુ ભાતા હોય ને એનું જોન આલો. એ બસ કઈ કૂતરું બોલાવતે આવડે? કદાચ અવાજ અભડીને બોલાતો. હા એ વાત સાચી છે, બસ કઈ બોલાવજો. આવડતું નહીં ખ્યાગારજી. અલ્યા પણ બોલો કે યાર. કૂતરું રોવે એવો અવાજ કાઢો. લ્યા એ આ યાર આ ના ચાલે. ખેગારજી તમે અરે વાહ, કમ્પ્લીટ અવાજ છે તમારો, કમ્પ્લીટ અવાજ છે ખરેખર ખેગારજી. હા આ અવાજ વાપરીને ગમે એ કૂતરું હંતાઈ રહ્યું છે ને તો કેડવા આવશે. હા હા એટલે હવે છે ને આપણે આ જગ્યા બદલી અને તમે આનો અવાજ કાઢો, હા નવી જગ્યાએ હેડો. ભૂપતજી, હા આપણે એક પાછી ભૂલ કરી છે. હું? કદાચ કૂતરું આપણા હાથમાં આવી ગયું તો પકડી છે કેવી રીતના? તો કોથળો લાવ્યો હોત તો સારું. એ મરી નહીં ચાલ્યા અને મરવા નહીં પડ્યા ભલા આદમી. આ હાથમાં બહુ તાકાત છે. હા. અને માથે પડું ને તો કૂતરાને હલવા ના દેવું વાત કરો છો. અને કૂતરું જ છે, વાઘ નહીં. હા પણ પગમ વેટાઈ પડે તો અરે પગમ આમ પકડી રાખશો. એક કામ કરશે આપણે, તમે માથું પકડજો, હા તમે પગ પકડજો અને હું બાથમાં ગાલી દેવું, બરોબર? બસ પટી ગયું. નકે આ તો કોથળો લાવ્યો હોત ને તો કોથળામાં પૂરી કાઢો. શાંતિ રાખો બાસ્કુજી, શાંતિ રાખો. એવી રીતના ના આઈડિયા દોડા હોય પછી કૂતરાને કહી દેશે ના ના થાય અને હોમેલો ધણી છૂટી પડે તો અને કે હવે મારે નહીં જોવતું. અને અળવા પડે ને કેસ કરે તો કોથળામાં કોઈ ના થાય, એના કરતી પણ ટોપલો લાવે. આપણે છે ને હાચવવાનું છે. કૂતરું નહીં એર્યું, 51,000 રૂપિયાની ભેંસ છે. હા. એમ સમજો તમે. હા પણ કૂતરાને મોટા મોટા દોત આવે છો ભૂપતજી, એર્યું ના ભૂલી જતા 51,000. એટલે માઈક આંગલીજી વાતો ના કરો ને યાર, તમારો ભાગ રાખવો છે. નકર ભાગ તો છૂટા થઈ રાખવાનો જ છે તાણી. નીકળો હોય ના રે નહીં, નીકળવા કરો લ્યા. આવી વાતો ના કરો, બિભરાવાની જો. તાણે લે બિભરાવ તો નહીં, હા શું કહું છું. તમે કોઈ ચિંતા કરશો નહીં, એ તો હાથમાં આવશે જ બધા રસ્તા છે, પણ પહેલા એને ગોતવાનું કરો લે. હા ખાલી એક દોર નું કૂતરું નજરે પડવા દો. તાણે તમે અવાજ કાઢજો, હાડો. ના પાડતો તો હું ના પાડતો તો કે ભા શેતરના શેઢે શેઢે ફરો તે એડમ રખડવા લઈ ગયો, મળ્યો કૂતરો ના હોય લે આવરી અંદર. કદાચ કાકા જડી ગયું હોય તો અલ્યા આ તો કૂતરો છે કે પછી વાઘ છે? પણ કાકા હારી જ છે કૂતરું. 51,000 રૂપિયા હાર્યા છે. કશો વાંધો નહીં, ગભરાવું તો નહીં, ઇનામ તો લેવું જ છે. અબે તેરે નામ હુંડાઈ કૂતરું બોલાવવા માટે મારા જોડે એક આઈડિયા છે. શું? પેલું ગીત છે ખબર છે, તેરી મહેરબાનિયા. એરું ગીત ગો, એરું ગીત આપડી અને કૂતરો વૈકડ આવી જાય. તેરી મહેરબાનિયા, તેરી મહેરબાનિયા. એટલે બિયાણો ચમ તું, બિયાણો ચમ હે? અરે બીવાણો નહીં, કૂતરો જોઈ રાજી થઈ ગયો. આગળ હતો. ગમે ઈ થાય હરીજી, કૂતરું તો આપણે પકડવાનું છે, પકડવાનું છે ને પકડવાનું છે. પૈસા આપણે લેવાના છે એમ કહો. હા. એટલે તો આવડું ચકડું કટેલું ખરું ને, એટલે તમે હાથમાં પકડી અને જતા રહેવા ના દે હોય એમ. એ ગમે એવું હોય. એક મિનિટ, કૂતરું પકડવા હતા 51,000 રૂપિયા લેવા હતા.
ચમ દોડતા જ બાપ બેટો ચમ દોડતા જ લ્યા એટલે એમ તો અમારો વર્ડ છે તાણી ચેડે દોડ્યા ચેડે દોડે ચેડે દોડ્યા અમે આગળ નહીં દોડ્યા અમે ચેડે દોડ્યા છો તાણી કૂતરાને પકડવા માટે હવે હમણાં એટલે બિયર નહીં ખેતરમાં કોણ નાખ્યા દોડ્યું તું? હે ખેતરમાં કોણ દોડ્યું તું પહેલી વાર? એટલે એ તો ખાલી છે ની એની શકલ એવી છે બાકી હવે નહીં કપરાતા એમ હવે આવી જાતી હેઠ એવું છે એમ? હા ખાજો તમારા બાના હમ કે તમે પકડી ક્યાં હોય એમ? એ ગમે એવું હોય પકડી કહેતા હોય કે ના પકડી કહેતા હોય અમારે 51,000 લેવાના છે લેવાના છે. વાઘુજી ગળાની સોગન પહેલી વાર અમે જોયું ની એટલે આ ગળામાં દોયડું હતું એટલે અમને એવું લાગ્યું તું કે હાલ પકડી અને જતા રહ એ આ કી 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 કરતો તો આમ પછી જે વાઘની ગોળી એન્ટ્રી મારીને આવ્યું ગળાની સોગન આ ઓટડીમાં કેટલા શેતર છે ને કેટલા શેઢા છે ને એ વાઘુજી ના જ ખબર પડી. એટલે એમાં કેવું છે ખબર છે જો વાઘુજી એક વાત હંમેશા યાદ રાખજો જે મકા હરિભાઈ હશે ને હરિભાઈ એ માણસોની જીત થાય એટલે એટલે ઓના આગળ તો હરિભાઈ ના બા આવી તો જીત થાય એમ નહીં. એવું એ તમારી ભૂલ થાય છે હરીજી સી અને બીજી વાત હા કે પાસે બંકો છે હા બરાબર એટલે અમારી જીત થવાની છે અને થવાની છે હા ભૂલ ના કરતો બંકા આવી ભૂલ ના કરતો નકે કૂતરો જુઓ. તારો ડંકો વગાડતે વાર નહીં કરે હોય. એટલે વાઘુજી એમાં ઓક તમારા છે અમે તો ભાગ કરવા માટે તૈયાર હતા પણ અળવા તમે ઉડ્યા છો લ્યા ઓય ઓવે તમારા બે ભાગ જોવી છે આ મારું બેટું જેવું લ્યા ફૂમતા એક ભાગ લી એક ભાગ હું લેવું અને તમે બે જણા બે ભાગ લ્યો એટલે હાલ કૂતરે છે ને અમન બેન દોડાયા એને એવું નહીં વિચાર્યું કે વાઘુજીને એકલાને દોડાવું કે એટલે- પછી એને છોકરાને દોડાવું. એટલે હા, તે- આયા તમે બે જણા ને? પેલા ઘેર મેલ દો જરૂર નહીં કોઈ હા આઈ ગયા છો મગજ દોડાવો છો લ્યા પાર્ટનર તો અમે બે જ જણા થા અને આ પાર્ટનર થયા વગર છૂટકોય નહીં. બાકી તમે એવું વિચારતા હોય ને કે આ કૂતરો અમારે એકલાથી હાથમાં આવી જાય કે બે જણાથી હાથમાં આવી જાય તો ભૂલી જાજો આ કૂતરો છે ગલુડિયું નહીં હોય. એટલે વાપરો મારી વાત જો આવી રીતે અલગ અલગ રહે ને તો તમારા ભાગમાં કોઈ નહીં આપવાનું ઓએ બધા પૈસા અમે લીધા એવું છે પણ છે ને, અમારે તમારા નેહાકા નહીં લેવા મારી વાત સાંભળો અમન જે રાઉન્ડ મરાય છે ને કૂતરે હા. એ ઉપરથી એટલો તો અનુભવ થઈ ગયો છે કે આપણા ગામમાં તો કોઈની તાકાત નહીં કે આ કૂતરાને ડાયરેક્ટ પકડી કી. એવું છે એટલે અમારામાં તાકાતે છે આવડતે છે અને ટેલેન્ટ છે હા એટલે હમણાં કૂકવા અબે તેરે નામ કા કુત્તા પાલુ એટલે આ તો ખાલી એક્ટિંગ કરી એમ એક થાપ મિલ્યો ને તો હમણાં તારી એક્ટિંગ અને દોત હમણાં બધું હમણાં નીકળી જાય બહાર હમણાં એક્ટિંગ કરી છે બાકી કૂતરાને કે આરો હોમો હેડ પંજો હા એક્ટિંગ કરી છે હા હા આ કાળજુ એક્ટિંગ કરે છે મોય એ હરી કેવો છે કેવો લાગે છે કૂતરો તાણી પછી બાકી હમણાં લે વાઘુજી આજે ના દોડી કે કાલે ના દોડી ઉએ હાલ તમે તમારી મોર પટ્ટીઓ મારતા હતા હીરાજ વાઘુજી આ એટલે આ કૂતરાથી જ વાઘુજી બીવાણા છે હા બાકી કૂતરાની જગ્યાએ ગમે એવો ભૂંડ આવે ને ભૂંડ તો ના બીવો લ્યા તાણી પણ આ કૂતરો રહ્યો ને કૂતરો નહીં હાર્યું ખતરનાક પ્રાણી લાગે છે પ્રાણી નહીં અરે તો બાપુ છે. પીઓ કાકા ચિત્તો પકડવા વાળા મોણા ને અવાજ જતો રહ્યો સાથી છોડો ચિંતા ના કરો જો હું બીવા તો આ બાજુ હવે દોડું પકડું હું આ બાજુ ખાલી આ બાજુ હવે દોડું પકડું હવે નહીં બીવાતા જે થાવું થાય બીવું હા તો પછી આપણે છે ને આપણે બધા પાર્ટનર કેટલા પાર્ટનર કાયદેસર 3 પાર્ટનર ચાર ભાગ 3 જ પડશે ચાર તો પછી મારો છોકરો પછી ભાગ લે હે હરીજીન છોકરો ભાગ લે હે આપો પેલા મારા છોકરાને પેલા બોલાવો, તમે તમારા છોકરાને જગા શું વાતો આયો છે આપો હતો પેલા મુએ મારા બે છોકરા લેતા આવું હા અરે પણ પેલા હું જોઈને આવ્યો તો યાર ઘેર જતો રે ઘેર જતો રે જા જતો રે જા તમે વચ્ચે વધારાના આવ્યો છો તો વધારાના ના કહેવાનો લ્યા ઓવે. હજુય ગળાની સોગંદ હજુય મોની જો પાર્ટનર માં ફાયદો છે ઓએ નકે આ કૂતરાનું ઇનામ તો નહીં મળે પણ આ પેડીઓ નહીં હોય હા સમજી લેજો એટલે ઓએ 1 મિનિટ મને નક્કી કરવા દો અરે હરીને તમે ઓળખો આમ છો તો યા હું થોડું પી જાયો ની તો મારામાં જીગર આવી જાય
કૂતરાને પકડી લે એવું ગમે એવો હશે ને તોય બરોબર. બાકી તમે જીગર ચોથી લાવશો. કેમ તો પછી હું દારૂડિયો નહીં હું પછી દારૂડિયો જ છું. ઓય આવો ફૂમતાઈ વાત કહું. વેલકમ. અમે નક્કી કરીને તમને કહો એવું. જો ફૂમતાઈ હા. કૂતરો બરોબરનો ખાયો થયો હશે ઓય બરાબર. આપણે બે જણાના ગદની વાગી એટલે હાલ શું કરો ખબર છે? હે ઓ એની પાર્ટનરશિપ કરી લ્યો. પણ 2 જણા છીએ. વાપરો કે પૈસા વગર આપણે દગો કરશે. બરાબર. આપણે જે પૈસા આલવા છે એવી વાત તો સાચી છે. તો તારી બરાબર હાલ 4 ભાગ કરી નાખ. એને કાયદેસર દગો જ કર્યો છે હા, કે હા. આપણે દગો જ કરશે એમ. તાણી ભાઈ જુઓ. અમે નક્કી કર્યું છે હવે. હા કે તમે 2 જણા પાર્ટનર અને અમે 2 જણા પાર્ટનર. એટલે 4 ભાગ પડશે. હા 4 ભાગ ભાઈ. તમારા છોકરાને અલગ ભાગ આપજો. પણ દગો ના કરતા હો. ઓય. ઓય દગો અમારામાં ના આવે હરી. ઓવે અમારા ટોળામાં ઠેઠથી દગો નહીં. હા તમારી વાત હવે તાજી મન કરાવશો નકર પછી હમણાં વાપડી નીકો. એટલે, ઓવે. તમાર તો લે ભય ભયામાં દગા થાય ભાઈ છે. શરમ કૂતો બધી જાણ નહીં આવતું લ્યા. ઓવે માપે બોલવાનું કહી દીધું તમને. તો પછી સવાલ બહુ વિચારીને કરવાના. કૂતરો સાઈડમાં રહે અને પછી એટલે પણ ઈયન ટોળાથી ને તારે શું લેવા દેવા? અમાર ઘરે છે. ઓએ એટલે ઘણું બધું વિચારીને બોલવાનું એમ. ઓહો હમણાં 15 દાડા મોર તો ઝઘડો કરીને બેઠા હતા. ઘરે નથી તો પછી ઝઘડો કેમ કર્યો તો? ઝઘડો થાય ને બધું થાય તમને કહું. તોય ફૂમતાઈ મેં તમારું ઉપરાડું નતું લીધું લ્યા. લીધું તું તો તાણ ચાલ. એટલે એટલે અત્યારે અમે આ ખરા ટાઈમે ખસી નહીં જતા લ્યા. અત્યારે આપણે લડવાનું છે કે પછી આ કૂતરો પકડવાનો કોઈ જુગાડ કરવાનો છે? જો મારા પાસે એક આઈડિયા છે. શું? આપણે જાળી લાવો. બરાબર. આ લેબડે જાળી બોધી દેવાની અને પછી કૂતરું દોડતું હોય ને એ પ્રમાણે આપણે ઊભું રહેવાનું એમ. એટલે કૂતરું આપણા ચીડે દોડે છે. એમણે કૂતરું રહ્યું ને એ એટલે ચકરી નહીં શું ભણેલું કરવાનું? ગણેલું છે. મારી વાત શું કરવાનું ખબર છે? હું કે તમે કે અભો કે ફૂમતાઈ બરાબર એક જણો ગમે તે દોડશે અને કૂતરું એના ચેડે દોડશે. સમજી ગયો. પછી ઓપડો. આપણા માણસને લાગે કે હવે કમ્પ્લીટ જાળી આવી ગઈ છે એટલે એને છે ને સાઈડમાં ખસી જવાનું અને કૂતરું સીધું જાય જાળી ફસી જાય. એટલે ગાડી તો પછી આપણે પકડીને ઉભા રહે ને તોય ચાલે. આ તો બોધવી ના હોય તો હું શું કહું છું કે જો શિકાર જેવા વાઘુજી લાગે છે બરાબર. કૂતરું શિકાર ગોતતું હોય ને એવા વાઘુજી લાગે છે એટલે આપણે વાઘુજીને મેલવાના. લે એટલે એ વાઘુજી તો તોય વાઘ જેવા લાગે છે. તું છે ને ભૂંડ જેવો લાગે છે નેતી દડીનો. ઓય એટલે તને જોઈ એમ વધારે દોડશે. એટલે મારે તારો વિચાર છે કે તારા ચેડે કૂતરું કરાવવા આપણે એમ. તો અમે છે ને ખરા ટાઈમે તમારા મળદને રાખો કરવો પડે એમ. બીજું એમ કે કશું કામમાં ના આવે. નહીં હું દોડી નહીં કેતો ગળાની સોગન. ઓય અને તમે દોડો છો જબર. પેલી કન તો તમે દોડતા જ. હવે એ બધું જવા દો. જાળી લાવવા માટે પૈસા જોઈશે કે? પૈસા જો વાઘુજી જો મને ખબર છે એટલી ગણા લગભગ 1500 કે 2000 રૂપિયાની જાળી આવે છે. 1200 હા? 1200 1200 રૂપિયા. રૂપિયા તો 4 તારી 12 હું શું કહું? 300 રૂપિયા ભાગમાં આવે છે. ફૂમતાઈ 300 તમારા 300 મારા એ. બાગુજી 300 તમારા નફા 300 તારા. 4 તારી 12. ચમ 4 તારી 12 400 તમારા 400 મારા અને 400 ફૂમતાઈ ના થઈ જાય 1200. 400 ચોથી યાર આપણે 4 જણા છે તો 4 ભાગ પાડીને 1200 રૂપિયાના. એટલે અમે તો બે ભેગા ને. તો પછી ભાગ જ એક જ આવે યાર તમાર. હા ભાગ વખત નો આખા આ આમ ભેગા. અમે બે ભેગા જ છે એમ. ખર્ચામાં હા તો તમે 600 રૂપિયા કાઢો હેડો તાણી. કેવી રીતે 600? એટલે યા મૂર્ખા બીજા નહીં લ્યા. ખબર 400 જ બધી. આવે યાર ત્રણ ભાગે. અમે બાપ બેઠો નહીં અલગ અલગ ચોથી ભાગ આલવાનો હોય. એટલે ખાવા ટાઈમે નોખા અને ખર્ચા એટલે ટાઈમે. ડાબડી મુઠા બે જણા ભેગા નહીં યાર બાપ બેઠો નહીં. અમાર એ ઘરમાંથી બેવાનું એક જ ડબલ ભાગતા જ હોય, ભાગ છે. તાણી. બરાબર છે યાર. હા. ફૂમતાઈ 400 તમારા 400 મારા ને 400 હોય. હા. ઓવે, ઓવે, ઓવે. આપણે થોડીક ભૂલ થતી હતી. બરાબર. હવે, હવે એક કામ કરો હાલ છે ને બધા આપણે વહીથી વાઠે વાઠે નીકળી જાવ અને પૈસા લઈ અને ચોકમાં આવો બધા. એવું એટલે હું કહું છું હા ગામમાં આ વાત કોઈ ખબર ના પડી દીધું. પોસ્ટર વાજે છે આખા ગામમાં ચોકન તમે આવી વાતો કરો છો. એક તો આપણે ઉખાડી દીધું બીજા ચોકણ માર્યા છે. એટલે ટૂંકમાં બીજાને ખબર ના પડવી જોઈએ કે આપણે 4 જણા કૂતરા માટે ફરસ ઓવે. સમજ્યા. આપણા ગામમાં બીજા માણસો છે ખબર છે એ હરીભાઈ હા. અરે ઓપો કહેતો તો કે આ કૂતરો ઇંગ્લિશ છે તો ઇંગ્લિશ દારૂ લાયા હોય તો ના આવે. એવું લાગે? એટલે આ કૂતરા દારૂ ના પીવી લ્યા. ઇંગ્લિશ હોય કે દેશી હોય એવું? ઓય. બાટલો જોઈને ના આવે. એટલે આ ભાઈ હું સમાચારમાં જોતો તો ને આ જે કૂતરા હોય છે ને કૂતરો કેટલા વિના હોય છે ખબર છે? 2000 વિના હોય છે.
આજુ વેલ્કીનેસ છે વેલ્કીનેસ જોયું કોઈ જાણ એટલે હે સોનું આવે ઈ રહ્યું. એટલે હીરું એમ કે એવું બધું આવે એમ. આ ડાબલી મૂઠો અંધારામ નાખે છે લ્યા ઓવે ખાલી શબ્દ બોલે બબુ જાન હોયથી તને કોઈ ખબર ના હોય જાડીનું આપણે કરવું પડશે. હા અને જો દગો નહીં હો. એટલે એ કોઈનો હગો નહીં. હા હા. હા બરાબર લે હેડ બા. ફૂમતાઈ હે હેડો આપણે તમે આ બાજુ દો અમે આ બાજુ આ ચોકમાં પૈસા લઈને હું આવું છું બરોબર. સારું બે મળદ છો કૂતરું પકડી રાખો ની તો મને કહેજો ખુદ પકડાવજો એમ. હા એ તો ચિંતા ના કરો. હવે માર જોડે આવ્યું નહીં તો ગળાની છોકન હું પકડ્યા વગર નહીં રહું. એવું આ દોયડું વેજોડીને પકડીને નાખું ભમાઈને ભોય. ના જાનવર છે એને મરાય નહીં. હાથ નહીં પાડવાનો હાથ નહીં ઉપાડો પ્રેમથી ભમાવાનું નહીં. ઓય ઓય. અમે કોઈક મોડા આવે ને મારા જેવો હા. તો ભમાવજો તમે ચાલ તાકાત હોય તો. તું પેલા હાથ ઉપાડવા તો જા પછી વાત કર હાથ નહીં ઉપાડવાનો. એ હેઠ. હા. પેલું માઈક લઈ દીધું કે કરજી વાત સાચી છે. તો મજા આવે ભાઈ. કાગળજીમાં ખાઈ ગયો હોત ને હમણાં ચી બચ્યો કૂતરો પોપચી ચેડે કી બધ દોડવાનું હો આપણે હાલ નહીં જાવ ઓ હતા તો ખાઈ જાય એ ભૂપતજી શું હતું લ્યા હે કેમ આટલા બધા બીવાણા છો અરે એ દોડે જમ કૂતરો વાંચ્યું તું અલ્યા કૂતરાથી બીવો છો લ્યા તમે કૂતરાથી અલ્યા કૂતરાથી બીવીને દોડ્યા લ્યો એ શરમ આવે લ્યા આદમી અલ્યા મરી જો તમે મરી જો લ્યા એ કૂતરાથી અણવો છો હા એટલે તમે તો કઈ ગયા હતા? અમે તો ક્ષેત્રમાં ઓટો મારવા ગયા હતા તમે ચી બાજુ ગયા હતા અમે તો આ જોરોજી નહીં હા એને પૂછવા આયા હતા કે બિયારણ ચીયું લાયા છે ઓવે. એવું એમ ઓય પર આવતે મારા બાબાનું છે ને અને ફૂમતે કે મારે બાપુ છે એટલે બે જણા આયા હા કેટલા હતા તમે? બહુ ચેડે પડી ગયા. હું તો હેડી હેડીને થાચો. પડતો છે તો ભલા આદમી હેડા નહીં તમે દોડ્યા છો ભૂપતજી દોડ્યા છો કૂતરાથી બિયાણા છો. એક મિનિટ હેડવામ કેવી પડી ગયા તમે અલા ઠે આઈ તી છે આઈ તી. લુગડા જબર બગડ્યા છે ભલા આદમી તમારા બૈરોન બધું ધૂળ ધૂળ કર્યું લ્યા. એવું નહીં ફૂમતાઈ. હે કૂતરો જેવો ખતરનાક હતો બોલો ગળાની છોકન. અલ્યા પણ તો કૂતરું હતું કે યાર કોઈ વાત તો નતો કે એ હરીભાઈ કદાચ છે ને મારી જગ્યાએ તમને વહા પડ્યો હોત ને તો તમે ઉભાઈ ના રોત. અલ્યા આમને પડ્યો તો એટલે ખેગારજી આવો તો મને 70 કૂતરા ચેડે પડ્યો તોય આ હરી આ જુદી બીવડો નહીં લ્યા એ હરીનો બાય ના ઉભો રહ્યા કૂતરા જોડે. મને ખબર છે ને. એ રે ગામના કૂતરા વાહે પડ્યા છે આ નહીં આ કૂતરો ગમે એવો હોય મારા જેવો તો નહીં કે એમ તો ઘણો ફેર હતો નાયા ધોયે ચોખ્ખો લાગતો હતો અને ઝટક્યા મોટા મોટા હતા. ભલા જેવો નતો. કૂતરાને તો લે થોસો લે અલ્યા એમ નહીં એટલે વાંજો વાઘ નતો ને એમ એમ મારા જેવો વાઘ નતો એમ લ્યા. આ તો મારા હોમે આવતો નહીં નકા ખરેખર એક દોરાઓ આગળ જાય એનો એની તાકાત નહીં તમને કહું. એવું એમ? હા અરે તમારી જોડે નિયા બાડે હવે એને પકડીને હા, તમે હા. પાછો ફોને મેળતા આવો છો. ભૂપતજી આવા કૂતરા રખો ને પકડીને મેલ્યામાં પડી ચોક અરે બાપુજી તમે ચિંતા કરશો નહીં. ઝાડ નાસીને આ કૂતરાને પકડીને પાગલખોના ભેગો કરવો છે. અને પ્રમાણ ચાર નહીં નાખ્યું તમે શું કે નાખશો અમે નાખશો અરે પણ જો તમારા બાનો કૂતરો છે. મારી વાત તમને તો વાહે પડ્યો છે કોણ વાહે પડ્યો તો ત્રણે જણા બંધ થઈ ગયો મારી વાત ઓભળો. કૂતરાના નિયમો હોય તમને ખબર છે કેવા યા અમુક કૂતરું બહારથી આવ્યું હોય ને તો એને આપણે અડો ની તો જીધો કેસ થઈ જાય તમને કહું. એટલે? અને તમે ગમે એ હાલવા જાહો ની તો જેલમાં જાહો. હો જતા આટલી ઉંમરે હા. 14 ઇન્જેક્શન કાઢો પડશે લે હો પડતો. અરે ભાઈ કદાચ કોક છોકરાને કહેડા ને તો પછી આપણે તાચીને ભલા આદમી. અલા, આ તો સેવાનું કામ છે લે હા તાણી. આપણે સેવા જ કરવી છે. એક વાતનો જવાબ આલો મને હા. કે એક બાજુ તમે બીવો છો હા હાલ તમે દોડતા હતા બરાબર કૂતરું તમારે ચેડે હતું ને તમે આગળ હતા તો હવે એ. જીગર ચોથી આવશે હવે? હવે ચીવી રીતે પકડશો લ્યા હું ઝાડ લાયો. એમ નહીં હું આ તો ઝાડ મોટો ટોપલો લાવશે હા પણ ગમે તે કરીને પકડશે ઝાડ કોમ નહીં આવે ટોપલો કોમ નહીં આવે ને તો કેગર પાહો નાખશે લે હા પણ આ કૂતરાને પકડી અને પાગલખોના ભેગો કરશે. એટલે કૂતરું ના જાય પાગલ ખોને મોણા જાય એટલે? કૂતરાના મગજ કમ્પ્લીટ જ હોય
એટલે કૂતરાને પાગલખાના આવે છે ફૂમતાઈ. મગજ ઠેકાણા ના હોય તો મગજ ઠેકાણા લઈ આલે. અલ્યા પણ આટલું બધું મગજ દોડાન જો આવે છે ગળામાં રહી પટ્ટો પકડો કી હા એટલે વાપરો મારી વાત તમારી વાત કરી આ રહ્યો પટ્ટો. હાલો, કૂતરો ડાયરો કોક કાળું છે. એ ઓયથી દોડતો હતો ને એટલે મેં એના ગળામાં પટ્ટો જોયો છે. એવું એમ? ઓવે એટલે તમે પકડીને મને આલી દેજો હરજો. તમારામ જીગર હોય તો. આ તો ભૂપતજી ખરેખર સાચું કહું હા. આ મકા હતો એ. જો કદાચ જેની બાજુ હોત ને તો કૂતરા ચેડે જોત હું એવું એમ એવું? હા કૂતરો હજુ શેટો નહીં ગયો બરોબર તમે કૂતરા પકડી આલો ને તો 10,000 વાપરવા આલો. વાહ. હાલો, હાલો. 10,000 અલ્યા 10,000 ની વાત કરો છો 51,000 રૂપિયા ઇનામ છે લ્યા બોલો તૈયાર વાપરો મારી વાત તમે પકડી આલો ની તો 15,000 રૂપિયા ઇનામ અમે તમને ના ભાઈ ના, આપણે તો મરવું છે. મરવું છે. પૈસાની વાત આવે છે લ્યા. શાંતિ રાખો, તમે આપણા ગોમના જ છે યાર. શાંતિ રાખો, કોઈ બોલશો નહીં વધારાનું. હે ફૂમતાઈ, જો આપણને તો બીક લાગે છે એટલે આપણે તો જાળ નાખીને પકડવાના છે. અને હાથમાં આવી જાય ને તો ખરેખર આ કૂતરાને ઠેઠ ઠાકણે દઈને મું મેલતા આવ્યું. કશો વધો નહીં મોટા માથાના કશો વધો નહીં આ કૂતરાને તું પકડે ને એની પહેલા અમે ફરી વળશો એટલે ઓયથી રસ્તો બદલી નાખો એને જવા દો અને આપણે હાડો આમ પાછા ભમીને જઈએ બરાબર ભાઈ તમે તાર પકડો કૂતરો અમાર તો કોઈ કૂતરા ચડે જાવું નહીં બરાબર અમાર કોમ છે તમે ઈકણ જાતા એવો ટાઈમ નહીં મારા જોડે હો ભાઈ અમે છો તમારે આટલી બધી વાતો કરવા ઉભા રાખ્યા. અમાર જોડે તેમ જ નહીં આ આવજો હો. સાલેથી બેન મરી જોય છે ને કૂતરા પકડવાની વાતો કરે છે છોટી હવે વાપડ્યો. મને દાલમાં કોક કાળું લાગે છે. કાળું નહીં આખી દાલત કાળી છે લ્યા જેમ કે આખા ગામમાં પોસ્ટર મારે છે બરોબર એટલે વાયને ખબર જ છે એ વાત સાચી છે. અને પાછું એડાનું બિયારણ અત્યારે શું કરવું છે પૂછવા ફરતા એક હોય. જ જાતનું હા. અને આ બે જણા કોઈ દાડો ખેતરમાં તો આવતા નહીં એ વાત સાચી છે. એટલે ખ્યાગારજી ઓયને મગજ દોડાયું છે. આરે ઓમ ભમીને કૂતરા જોડે આવી એ પહેલા આપણે ઓય રહી અને કૂતરા ફાણ હેડો નકે જો કૂતરો હાથમાંથી ગયો તો 51,000 રૂપિયા જ્યાં. અરે હેડો હા મારું 500 પાટણ હા